જામનગરના સોયલા ટોલનાકા પાસે બે એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો। ધારીથી જામનગર અને જોડિયાથી જામનગર જતી બસ વચ્ચે અકસ્માત સર્જાયો। બસની બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાયામાં મુસાફરોને ઈજા પહોંચી છે। એક બસ પાછળ બીજી બસ અથડાતા અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 7 થી 8 લોકોને ઈજા પહોંચી। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। જામનગર જિલ્લાના ધ્રોલના સોયલા ટોલનાકા પાસે શનિવારે સાંજે પૂરપાટ આવતી એસટી બસમાં બ્રેક ન લાગતા આગળ જતી એસટી બસને ઠોકર લાગતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મુસાફરોને નાની મોટી ઈજા પહોંચતા બૂમો પાડવા લાગતા અન્ય વાહનોમાંથી લોકો મદદે દોડી આવ્યા હતા। 8 જેટલા મુસાફરોને ચહેરાના ભાગે ઈજા પહોંચી હતી, તો એક મહિલા મુસાફરનું બીપી લો થઈ જતા 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। અમુક મુસાફરો પ્રાઇવેટ વાહનમાં સારવાર માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા। બનાવની જાણ થતાં પીઆઈ એચવી રાઠોડ સહિતનો પોલીસ સ્ટાફ તેમજ એસડીએમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। મારું નામ ધર્મેશ દવે છે। અમે બસમાં આવતા હતા ધ્રોલથી જામનગર, ત્યાં બસની બ્રેક ફેલ થઈ ગઈ, એટલે આગળ જે બસ પડી હતી એની યારે ફટકાણી। અમને બધાને ડાયરેક્ટ ઝાટકો લાગ્યો। મોસ્ટલી બધાને મોઢામાં ને યાદ લાગ્યું છે બસ ફટકાવાથી, બાકી વધારે કોઈને ઇન્જરી થઈ નથી। તમે કઈ જગ્યાએ આવતા હતા? ધ્રોલ ટોલ નાકે, જે ધાંગડા ટોલ નાકું છે એ જ જગ્યાએ થયું। આગળ જે બસ પડી હતી એમાં અમે જે બસમાં બેઠા હતા એની બ્રેક ફેલ થઈ, એટલે પાછળથી ફટકાણી। હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।